તો વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં રોહિણી નક્ષત્રમાં અખાત્રીજનો અનોખો સંગમ, જ્યાં મોડાસાના ઇસરોલના ખેડૂતો દ્વારા અખાત્રીજની ઉજવણી, ત્યારે બળદ, હળ અને આધુનિક ખેતી સાધનોની પૂજા અર્ચના કરવામાં આવી, ત્યારે ખેતરોમાં હળોતરા કરી અખાત્રીજની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આજે અક્ષય તૃતીયાના દિવસે વણજોડતું મુહૂર્ત હોય, સ્વાધ્યાય પરિવારના ભાઈઓ યોગેશ્વર કૃષિની અંદર બધા સમૂહમાં મળી ભગવાનને પ્રાર્થના કરી ધરતી માતાનું પૂજન કરે છે। ખેડૂતો પોતાના બળદ, હળ, લાકડો લઈ અને ધરતી માતાનું પૂજન કરી અને ધરતી માતાનું પૂજન કરીને બીજ વાવવાના શ્રી ગણેશ વાવે છે। આજે અક્ષય તૃતીયાના દિવસે ધરતી માતા આપણને પૂજન કરવાથી ધરતી માતા આપણને કણમાંથી મણ આપે છે। આપણે ખેતરની અંદર એક દાણો વાયો હોય તો 1000 ગણા દાણા ધરતી માતા આપણને પેદા કરીને આપે છે। આપણે એ 20 કિલો ઘઉં વાવ્યા હોય તો 20 કિલોમાંથી આપણને 25 થી 50 મણ ઘઉં ધરતી માતા પેદા કરીને આપે છે। છતાં પણ ધરતી માતાની અંદર એવો ખાડો પડતો નથી, એવું આ ધરતી માતા ઉપર આપણું ઋણ છે। તો આજના દિવસે વર્ષોની પરંપરા મુજબ ધરતી માતાનું આપણે પૂજન કરીએ, ધરતી માતાને નમસ્કાર કરીએ। સવારે જ્યારે વહેલા ઉઠીએ ત્યારે ઉઠતાની સાથે આપણે ધરતી માતા ઉપર પગ મૂકીએ, ત્યારે ધરતી માતાને નમસ્કાર કરીને ધરતી માતાને આપણે પૂજન કરીને આપણે પહેલો પગ મૂકવો જોઈએ। અને આજનો દિવસ શુભ દિવસ ગણાય, ખેડૂતો માટે આનંદનો દિવસ ગણાય। અને આજના દિવસે ખેડૂતો પોતાના હળ, લાકડો, કોદાળી, પાવડા, ત્રિકમ અને આ બધાનું પૂજન કરી